નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વીરપુર તાલુકાના આસપુર ગામે પીએસઆઈની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો। ગ્રામજનોને વિવિધ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું। મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ. માલીવાડની અધ્યક્ષતામાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીઓ અને સ્થાનિક ગ્રામજનોને બચાવવા માટે લોક દરબારનું આયોજન ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે। ત્યારે મહીસાગર જિલ્લાના પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજી પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના અન્વયે વીરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ. માલીવાડની અધ્યક્ષતામાં વીરપુર તાલુકાના આસપુર ગ્રામ પંચાયત ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા ગ્રામજનોના વ્યાજખોરોની માહિતી આપવા બાબતેની ચર્ચા કરવામાં આવી હતી અને કોઈપણ વ્યાજખોર ખોટી રીતે કે બળજબરીથી વ્યાજ વસૂલતો હોય કે કોઈપણ વેપારીને હેરાન કરતો હોય તો તાત્કાલિક વીરપુર પોલીસને જાણ કરવા તેમજ વ્યાજખોરોની માહિતી આપનારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે તેવી સમજ આપવામાં આવી હતી। આમ વ્યાજખોરો સામે લાલ આંખ કરવા માટે ભરાયેલ લોક દરબારને લઈને તાલુકાના વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।